હનુમાન જયંતિ નિમિત્તે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ભગવાન હનુમાનજીના દર્શન માટે લાઇનમાં જોવા મળ્યા હતા। મંદિરમાં વિશેષ પૂજા આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજના જણાવ્યા મુજબ તેમના સંશોધન અનુસાર આ મંદિરને ભારતના સૌથી પ્રાચીન હનુમાન મંદિરમાં સ્થાન મળ્યું હોવાનું માનવામાં આવે છે। ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થાના યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે। આજે હનુમાનજીનો જન્મદિવસ હનુમાન જયંતિ આજે વડોદરા શહેરમાં સ્થિત હરણી ભીડભંજન હનુમાન મંદિરની અંદર ખૂબ જ ભવ્ય રીતે, દિવ્ય રીતે અને વિરાટ રીતે ભક્તોનો એટલો પ્રવાહ છે, એટલી આસ્થા છે, એટલી શ્રદ્ધા છે, એટલો વિશ્વાસ છે અને એટલો હનુમાનજી તરફનો પ્રેમ છે તો આજે દેખાઈ રહ્યો છે। ખાસ કરીને હરણી ભીડભંજનની અંદર વિશેષતા એ છે કે ઘણા સમયથી અમે સંશોધન કરતા હતા અને સંશોધન સ્કંદ પુરાણ, અનેકો પુરાણ, દરેક શાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જે અમને ખ્યાલ હતો કે આ ભારતનું સર્વપ્રથમ મંદિર છે એવું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે। તો કઈ જગ્યાએ બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ? તો એમ કહે છે સ્કંદ પુરાણના વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે પ્રભુ રામજી એમ કહે છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।